જય દ્વારકાધીશ. દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાટિયા આપ સૌનું સ્વાગત કરું છું. આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ વૃંદા પાટિયા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર આપ સૌનું સ્વાગત છે. આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ. આપ સૌ કોઈનો દિવસ શુભ હોય, મંગલમય હોય. થોડા દિવસના બ્રેક પછી, લગભગ 3-4 દિવસના બ્રેક પછી આપ સૌનું મળી રહીશું. સ્વાગત છે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર. ધીરે ધીરે લોકો બધા જોડાઈ રહ્યા છે. આજની આ ધ્વજારોહણ દક્ષાબેન રાજઠઠા પરિવાર આફ્રિકાથી એમના દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે થઈ રહ્યું છે. સૌથી પહેલી કોમેન્ટ રશ્મિક પટેલ, જય દ્વારકાધીશ. નિમેશ ચૌહાણ, જે પિત્રોડા, વિષ્ણુ જાદવ, ઇન્દુ પરમાર, જય દ્વારકાધીશ. તો શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશની. દ્વારકાધીશનો હુકમ હોય ને તો ખીચામાં 1 રૂપિયો પણ ના હોય તો એ દ્વારકા ઉગાડી દે એ દ્વારકાધીશ. બહુ સુંદર એવી કોમેન્ટ. મહેશભાઈ તરપદા, જય દ્વારકાધીશ. પુનીત ઠક્કર, જય દ્વારકાધીશ. બહુ જ સાચી વાત છે. નિમેશ ચૌહાણ, જય દ્વારકાધીશ. સાવલી શાહ, જય દ્વારકાધીશ. અનિલ સોલંકી, રાધે રાધે. જીગર નાવી, જય દ્વારકાધીશ. જે લોકો જોડાઈ રહ્યા છે વિડીયોને વધુમાં વધુ શેર કરજો. શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ દરમિયાન આપણે ગીતાના 5મા અધ્યાયના 5મા શ્લોક પર પહોંચ્યા છીએ. છેલ્લે 4થા શ્લોકમાં આપણે વાત કરી હતી, મેં કેપ્શન મૂક્યું હતું કે અલગ અલગ રસ્તાઓ પણ મંજિલ એક છે. એવી જ કંઈક વાત આ 5મા શ્લોકમાં પણ. આમ તો બધા શ્લોક એકબીજા સાથે જોડાયેલા હોય એટલે આપણે એક શ્લોક લઈએ એટલે ન સમજાય. 5મા શ્લોકમાં ભગવાન શું કહે છે? યત સાંખ્યે પ્રાપ્તે સ્થાનમ ત્વૈગોરપી ગમ્યતે એકમ સાંખ્યમ ચ યોગમ ચ ય પશ્યતિ સ પશ્યંતિ. ભગવાન શું કહે છે કે સારી રીતે ધર્મ કરવાથી ચિત્તની શુદ્ધિ થાય છે. ચિત્ત શુદ્ધ થાય તો જ્ઞાન મળે છે, અને જો જ્ઞાન મળે તો જ્ઞાન દ્વારા સંન્યાસ અને કર્મયોગ જે છે આ બંનેનું ફળ મોક્ષ જે છે એ મળે છે. તમે કર્મોનો સારી રીતે ત્યાગ કર્યો હોય તો પણ પૂર્વે કરેલા કર્મોની પરંપરાથી તમને જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને જ્ઞાન પ્રાપ્તિ જ મોક્ષ પ્રાપ્ત થાય છે. એટલે બંને મોક્ષના ભિન્ન સ્વતંત્ર સાધનો, અંત એક જ છે. આપણે 4થા શ્લોકમાં પણ એવી જ ભગવાને કંઈક વાત કરી હતી કે અર્જુન, કર્મ અને જ્ઞાન, કર્મયોગ અને જ્ઞાન, સાંખ્ય યોગ, આ બંનેને તું અલગ અલગ હજી સુધી વિચારો છો. તારા માટે આ બંને અલગ અલગ છે. તારા માટે આ બે મહત્ત્વના છે, પણ આ બે તો મીડિયમ છે. તારે પહોંચવાનું તો છે એટલે મોક્ષ સુધી, ઈશ્વર સુધી છે. ત્યારે મેં પણ વાત કરી હતી કે અલગ અલગ મંજિલ હોય, અલગ અલગ રસ્તા, પણ મંજિલ એક છે. કોઈ પૂર્ણ તરફની યાત્રા કરે છે સંન્યાસની, સાંખ્યની, તો કોઈ પૂર્ણ તરફ કર્મયોગની યાત્રા કરે છે, તો કોઈ શૂન્ય તરફ એટલે સાંખ્ય યોગની જે છે એ યાત્રા કરે છે. જેમ કે મેં ઉદાહરણ પણ આપ્યું હતું કે બુદ્ધ અને કૃષ્ણ જોઈ લો. બુદ્ધ જેણે શૂન્ય તરફ યાત્રા કરી, અને કૃષ્ણ કે જેણે કર્મયોગ તરફ, કર્મયોગી શ્રી કૃષ્ણ કહેવાય છે, પૂર્ણ તરફની યાત્રા કરી. મથુરાની જેલમાં જન્મ્યા, સામાન્ય ગોકુળને ત્યાં જન્મ્યા, મોટા થયા અને બન્યા દ્વારિકાધીશ. જ્યારે રાજાના ઘરે જન્મ્યા, એકદમ ભવ્યાતિ ભવ્ય જેનો ઉછેર થયો, એકદમ જેણે રાજસુખ માણ્યું, છતાં અંતે શૂન્ય તરફ એને પ્રયાણ કર્યો. એટલે ભગવાન જેને બુદ્ધ કહેવામાં આવે છે, તો એણે પણ મોક્ષની જ પ્રાપ્તિ કરી. આવી રીતે જો 4થા શ્લોકમાં વાત કરી કે બે યાત્રાઓ છે, તો ભગવાન આ 5મા અધ્યાયમાં પણ એવું જ કહે છે કે આ બંનેમાંથી 4થા અધ્યાયમાં છેલ્લે ભગવાને વાત કરી હતી કે આ બંનેમાંથી એકનો પણ જો સારી રીતે ઉપયોગ કરવામાં આવે ને તો કલ્યાણ થઈ જાય. કર્મ કે સાંખ્ય, જ્ઞાન કે કર્મ, બંનેમાંથી એકનો પણ સારી રીતે ઉપયોગ કરો. શું કરવાથી શું કામ? કારણ કે એ કરવાથી તમારી ચિત્તની શુદ્ધિ થાય, જ્ઞાન મળે, અને જ્ઞાન મળશે તો તમને આપોઆપ સમજાઈ જશે. ફરી પાછી એને વાત આવે છે કે અગાસી મહત્વની કે સીડી મહત્વની. જેમ કે મેં કીધું કે દ્વારકા આવવું હોય, દ્વારકાધીશ મંદિરમાં જવાના 5 રસ્તાઓ છે. તો તમે મને અહીંયા લોકલને પૂછો તો જનરલી લોકોને 2 જ દ્વારની ખબર છે કે મોક્ષ દ્વાર ને સ્વર્ગ દ્વાર. અમારા જેવાને ખબર હોય કે ભાઈ તમને અલગ જગ્યા પણ છે કે જ્યાંથી તમે અંદર જઈ શકો. 5 રસ્તાઓ ટોટલ મને પૂછો તો ખબર છે. મુંબઈ ને સુરતથી નીકળેલો માણસ સૌરાષ્ટ્ર મેલ પકડશે દ્વારકા આવવા માટે. અમદાવાદ વાળો જે છે એ વંદે ભારત પકડશે, અને રાજકોટ જામનગર વાળો છે એ દ્વારકા આવવા માટે એસટી પકડશે, શિવશક્તિ પકડશે. તો દ્વારકા મેઇન છે,
દ્વારકાધીશના દર્શન કરવા મેઇન છે. લોકો અલગ અલગ રસ્તાઓને અલગ અલગ જગ્યા પસંદ કરે છે, અલગ અલગ કોઈ પ્રાઇવેટ ગાડીમાં પણ આવશે. એટલે ભગવાન સમજાવે છે અર્જુનને કે તું બંને અલગ અલગ લેખ છો, કે કર્મ કરું કે જ્ઞાન લઉં, બંને અલગ નથી. તું જ્ઞાન લઈશ પછી જ તને કર્મનું સમજાશે, અને કર્મ કરતાં કરતાં તને અલગ જ જ્ઞાન પ્રાપ્ત થશે. તું સમજતો નથી, તું કન્ફ્યુઝ થા છો. એટલે કૃષ્ણ બહુ જ સુંદર રીતે વાત કરે છે. અને આજે પણ જે મેં કેપ્શન મૂક્યું છે એ પણ એને જ અનુરૂપ છે ને, કે કાટ હોય કે છાપ હોય, રૂપિયો ન તો કાટથી છે, રૂપિયો ન તો છાપથી છે. બંને વસ્તુ જરૂરી છે. એક તમે જોઈ લો કે નોટ હોય, ઓરિજિનલ 500ની 1000ની નોટ હોય, તો નોટમાં એક સાઈડ બધું જ વ્યવસ્થિત એકદમ ગવર્નેના સાઇન સહિત બધું જ બરાબર હોય, અને બીજી બાજુ એ નોટ કોરી હોય તો નહીં ચાલે ને. અને આપણી સમક્ષ ભગવાન શ્રી દ્વારિકાધીશની સુંદર એવી બહુ જ મસ્ત રંગ છે, બધા જ અલગ અલગ પંચરંગી રંગો, કેસરી, ગુલાબી અને ચમકતી બધા જ ખુલી ગઈ છે. આજની આ ધ્વજારોહણ આફ્રિકાથી દક્ષાબેન રાઈઠઠા પરિવાર જે છે એમના દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ થઈ રહ્યું છે. એટલે આપણે અર્જુન જે રીતે કન્ફ્યુઝ છે કે બે વસ્તુને અલગ અલગ જોઈ છે, ભગવાન કહે છે કે બંને એક જ છે, બંને સાધનો છે, એક ઉપરથી બીજું અને બીજા ઉપરથી એકનો તને ખ્યાલ આવશે. જો જ્ઞાન મળશે તો તને કર્મયોગ, કર્મ વિશે સમજાશે, અને કર્મ વિશે સમજતા સમજતા તું અંતે એક અલગ જ જ્ઞાનને પ્રાપ્ત કરીશ. ભગવાન કહે છે ને, જ્ઞાન જે પ્રાપ્ત થયું છે એના ઉપરથી પણ જ્ઞાન. શ્લોકની જ્યારે છેલ્લી લીટી તમે વાંચો ને ત્યારે તમને સમજાય. સમસ્ય ગુભર વિદંતે સાંખ્ય ચ યોગમ ચ યશ પશ્યંતી ચ ફશ્યંતી. પશ્યંતી મીન્સ જોવું જાણવું, સંસ્કૃતની અંદર જોવું જાણવું એમ. તો સાંખ્યથી યોગ અને યોગથી સાંખ્ય જોઈ શકીશ, જાણી શકીશ. એકલા કાર્ડથી પણ રૂપિયો નથી, એકલા છાપથી પણ રૂપિયો નથી. આપણી પાસે કોઈ આવે કે કાર્ડ એકલો છે તો રૂપિયો ચાલશે, આપણે નહીં ચલાવીએ. કોઈ કહેશે કે એકલી છાપ છે, રૂપિયો ચાલશે, આપણે નહીં ચલાવીએ. તો બંને જરૂરી છે. આ વસ્તુ સમજાવવા માટે ભગવાન એને સમજાવે છે કે જ્ઞાન અને કર્મ તું બંને અલગ અલગ ના જો, બંને એકમેકમાં છે. ભલે મીડિયમ સાધનો અલગ અલગ છે જે આપણે સામાન્યતઃ માણસોને દેખાય છે, પણ એ અંતે તો એકમેકમાં ભળેલા છે. એકમેકના અંતે જે છે એ બંનેથી તને મોક્ષ જ પ્રાપ્ત થવાનો છે. બેનું લક્ષ્ય અંતે ઈશ્વર પ્રાપ્તિ છે, બંને અંતે મોક્ષ પ્રાપ્તિમાં સમજે છે. એટલે ફરીથી એ જ ઉદાહરણ અહીંયા લાગુ પડે કે ક્યાં લોકો ઊભા છે. અર્જુન નીચે ઊભો છે તો એના માટે સીડી મહત્ત્વની છે, ઉપર ઊભો છે તો એના માટે અગાસી મહત્ત્વની છે. એવી જ રીતે લોકો ક્યાં ઊભા છે એ મહત્ત્વનું છે. ડઝન્ટ મેટર કે તમે ટ્રેનથી જ દ્વારકા આવો, ડઝન્ટ મેટર તમે બસથી જ આવો. કોઈ જેમ મેં કીધું એમ કે મુંબઈ સૌરાષ્ટ્રવાળા જે છે, સૌરાષ્ટ્ર મેલ પકડશે, મુંબઈ સુરતવાળા એ વંદે ભારત નહીં પકડે, પણ અમદાવાદવાળા વંદે ભારત પકડી શકશે. રાજકોટવાળાને એસટી બસ મળશે દર 15-20 મિનિટે, તો એસટી બસની શક્તિ કોઈ પણ લોકલ બસની અંદર આવી જશે. ખંભાળિયાવાળા, વિજાપુરવાળાને ઇકો મળી જશે, દર 10 મિનિટે ઇકોને રિક્ષામાં વરવાડાવાળા આવી શકશે. તો વ્યક્તિ ક્યાં ઊભો છે એ મહત્ત્વનું છે. જ્ઞાન અને કર્મ બંને જ મીડિયમ છે, બંને જ સાધન છે, અને બંનેનો ઉપયોગ કેવી રીતે કરવો બહુ સુંદર રીતે કૃષ્ણ આપણે સમજાવી રહ્યા છે. આવતીકાલે વધુ સમજશું. અરવિંદભાઈ કોરાડિયા, જય દ્વારકાધીશ. શાબડી શાહ, જય દ્વારકાધીશ. દિલીપ પરમાર, જય રણછોડ. જીતુ પટેલ, જય દ્વારકાધીશ. લક્ષ્મણભાઈ ભરવાડ, જય દ્વારકાધીશ. કમલેશ ફાલિયા, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. વિમલ નકુમ, જય દ્વારકાધીશ. નરસિંહસિંહ જોશી, જય દ્વારકાધીશ. કલ્પેશ ચાવડા, પ્રીતિ સોની, જય શ્રી કૃષ્ણ. મહારુખ ગાંધી, જય દ્વારકાધીશ. દેવ આહિર, જય દ્વારકાધીશ. જયેશ ભૌશાલ, જય દ્વારકાધીશ. તો આપણે પણ આગળ સમજીશું કે કર્મથી જ્ઞાન, જ્ઞાનથી કર્મ કઈ રીતે એકબીજાના કામ આવી શકે, એકબીજાના પૂરક થઈ શકે. બંનેની જરૂર છે આપણા માટે. તો બંને પાર્ટલી, આપણે તો નથી બુદ્ધ નથી કૃષ્ણ, એટલે આપણે તો સામાન્ય જીવ છીએ અને મનુષ્ય છીએ. તો આપણે તો ક્યાંક જ્ઞાન જોશે ને ક્યાંક આપણે કર્મ જોશે. આપણા માટે તો બંને સાધનો છે. આપણે તો ટ્રેન અડધે સુધી જવું પડે ને અડધેથી પાછી બસ જવું પડે, અને રેલવે સ્ટેશને બસ સ્ટેન્ડથી ઉતરીને આપણે પાછી રિક્ષા કરીને દ્વારકા સુધી પહોંચીએ. એટલે આપણે તો દરેક અલગ અલગ સાધનો અપનાવવાના છીએ. આગળ વધુ જાણીશું ભગવાન આપણે શું સમજાવવા માગે છે, કઈ રીતે અર્જુન સાથે સાથે આપણા પણ ઘણા પ્રશ્નો જે છે એ હલ થશે. આવતીકાલે ફરીથી મળીશ. ભગવાન શ્રી દ્વારકાધીશની રોજે લાવ ધ્વજારોના દર્શન કરવા માટે રોજે
પછી ભગવાન દ્વારકાધીશની મંગલા આરતી અને દ્વારકાથી નવી માહિતીઓ માટે લાઈક કમેન્ટ શેર દ્વારકા ટુડે. વિડીયોને વધુમાં વધુ શેર કરજો. આવતીકાલે ફરીથી મળીશ. ત્યાં સુધી લાઈક કમેન્ટ શેર દ્વારકા ટુડે. વૃંદા પાડ્યા સૌને જય દ્વારકાધીશ.